ભારત અને અમેરિકા ટ્રેડ ડીલમાં ભારતને મોટું નુકસાન થશે. ખેડૂતોના હિતોને દાવ પર લગાવવામાં આવ્યા છે. ભારત અને ગુજરાતના ખેડૂતો બરબાદ થશે. આ આરોપ કેન્દ્રમાં રાહુલ ગાંધી તો લગાવી રહ્યા છે, પણ ગુજરાતની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ મુદ્દે આક્રમક છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધી રીતે અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે કે આનાથી ગુજરાતના કપાસના ખેડૂતો, સોયાબીનના ખેડૂતો અને જે મગફળી છે એના ખેડૂતોને દાટ વાળી જવાનું છે. ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનું છે. આવો સાંભળીએ અમિત ચાવડાએ કેવા પ્રકારનો આરોપ લગાવ્યા. દેશની સરકાર દ્વારા એવા લેવામાં આવે છે કે જેનાથી લાંબા ગાળે આ દેશને ને દેશના વાસીઓને ખૂબ મોટું નુકસાન થવાનું. 56ની છાતી વાળા વડાપ્રધાન જે ખૂબ મોટી વાતો લાલ આંખ બતાવવાથી લઈને 56ની છાતી બતાવવાની કરતા આજે અમેરિકા સામે અચાનક શું થયું કે દરેક રીતે સરેન્ડર થઈ ગયા હોય એવું આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યું છે. સામાન્ય માણસ પણ એમ કહે કે નરેન્દ્રભાઈ સરેન્ડર થઈ ગયા. જે રીતે અમેરિકાની દાદાગીરી, જોહુકમી દિવસે દિવસે વધતી જાય છે, જે રીતે અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ એક પછી એક સ્ટેટમેન્ટ કરીને ભારતને, ભારતના વડાપ્રધાનને નીચા જોવું પડે એવી સ્થિતિનું નિર્માણ કરે છે, એક પછી એક ટેરિફના નિર્ણયો લઈ અને દેશની આખી ઇકોનોમીને ખૂબ મોટું નુકસાન થાય, અસર થાય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. એવા સમયમાં ભારત અને અમેરિકાની જે ટ્રેડ ડીલ થઈ એના કારણે આ દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ અને સાથે સાથે આપણા ગુજરાત સહિતનું જે કોઓપરેટિવ સ્ટ્રક્ચર છે, ખાસ કરીને ડેરીઓ છે અને પશુપાલકો છે, એને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. જે રીતે આ ટ્રેડ ડીલ થયો, હું માનું છું કે કોઈ બીજા વડાપ્રધાન હોત તો મજબૂતાઈથી એની સામે જવાબ પણ આપત અને ડીલ પર સિગ્નેચર કરતા પહેલા કે એમાં સંમત થતા પહેલા સૌથી પહેલા દેશના ખેડૂતો, પશુપાલકો ને દેશનું હિત જુએ. પણ ખબર નહીં શું મજબૂરી છે વડાપ્રધાનશ્રીની કે એક અક્ષર પણ બોલતા નથી. શું મજબૂરી છે સરકારની કે જનતા સમક્ષ આ ટ્રેડ ડીલ જે થઈ એની વિગતો પણ, હકીકતો પણ રજૂ કરતા નથી. એના માટે ખુલ્લી ચર્ચા કરવા પણ તૈયાર નથી. જે રીતે ટ્રેડ ડીલની થોડી વિગતો પર વાત કરીએ તો ખેડૂતોને જે સૌથી મોટું નુકસાન થવાનું ને એમાં પણ ખાસ કરીને કપાસ પકવતા ખેડૂતો, ગુજરાતના ખેડૂતો પણ મોટા પ્રમાણમાં કપાસ પકવે છે અને દેશના અલગ અલગ રાજ્યોમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થાય છે. જે આ ટ્રેડ ડીલ છે એમાં આપણે સરખામણી કરીએ તો અમેરિકાએ બાંગ્લાદેશ પર 0 ટેરિફ લાદ્યું, એટલે કે બાંગ્લાદેશમાંથી કપડા અમેરિકા એક્સપોર્ટ થાય એની પર 0 ટેરિફ લાગશે. અને બીજી બાજુ ભારતમાંથી કપડું અમેરિકા જાય તો એની પર 18% ટેરિફ લાગશે. જ્યારે દેશની પાર્લામેન્ટમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીજી આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારના મંત્રી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશ જેવો લાભ જોઈતો હોય તો કપાસ અમેરિકાથી ઇમ્પોર્ટ કરવો પડશે. તમે વિચારો કે આ ભારત દેશમાં કપાસનું આટલું મોટું ઉત્પાદન થતું હોય અને એની સામે જો અમેરિકાથી ઇમ્પોર્ટ કરવાનું થાય તો એના કપાસ પકાવતા ખેડૂતો તો સંપૂર્ણ બરબાદ થઈ જાય. અને બીજી બાજુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ મોટું નુકસાન થવાનું, કારણ કે અત્યાર સુધી જે પણ બાંગ્લાદેશ કપાસ ઇમ્પોર્ટ કરતું હતું, ખરીદ કરતું હતું, એમાં એક મોટો હિસ્સો ભારતનો પણ રહેતો. એવા સંજોગોમાં હવે જ્યારે અમેરિકાથી બાંગ્લાદેશ કપાસ ખરીદશે અને જે કપડું ઉત્પન્ન થશે અમેરિકા એક્સપોર્ટ કરશે, એટલે ભારતમાંથી કપાસની ખરીદી પણ બંધ થવાની અને ભારતમાંથી જે કપડું એક્સપોર્ટ થતું હતું એમાં પણ ખૂબ મોટી અસર થવાની. એવા સંજોગોમાં ટ્રેડ ડીલને કારણે કપાસ પકવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે અને સાથે સાથે ભારતની, ગુજરાતની જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે એને પણ ખૂબ મોટું નુકસાન થવાનું.
જે બાંગ્લાદેશ નાનો દેશ છે એ આપણી સાથે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટની જે હરીફાઈ છે એમાં ખૂબ આગળ નીકળશે ને આપણા દેશને ખૂબ મોટું નુકસાન થવાનું. તેમ છતાં સરકાર પણ ચૂપ છે, પ્રધાનમંત્રી પણ ચૂપ છે ને મજબૂરી શું છે કે આ ટ્રેડ ડીલ થઈ રહી છે. સાથે સાથે સોયાબીન હોય કે બીજા પણ જે તેલીબિયાના ઉત્પાદનો છે એ પણ આ ટ્રેડ ડીલને કારણે અમેરિકાથી અહીંયા આગળ જ્યારે મોટા પ્રમાણમાં ડમ્પ થશે, ઇમ્પોર્ટ થશે, ત્યારે અહીં જે ખેડૂતોના ઉત્પાદનના બજાર ભાવ છે એને ખૂબ મોટી અસર થવાની. હજુ તો ટ્રેડ ડીલ હમણાં જ થઈ, તેમ છતાં સોયાબીનના ભાવમાં અત્યારથી જ ઘટાડો થવાની શરૂઆત થઈ ગઈ. મગફળી પકવતા ખેડૂતો જે આપણા ગુજરાતના છે એને પણ આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું. અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ભારતનો ખેડૂત બિચારો બાપડો બનીને માંડ ખેતીમાંથી એનું ગુજરાન ચલાવે છે. એક બાજુ દેવાદાર બન્યો હોય, સરકાર તરફથી કોઈ રાહતો, સબસિડી કે મદદ ન મળતી હોય, અને બીજી બાજુ અમેરિકાનો ખેડૂત કે જ્યાં ખૂબ સુવિધાઓ સાથે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સરકાર એને ખૂબ મોટી સબસિડી આપતી હોય, તો એની સામે જયારે કોમ્પીટ કરવાની હોય ત્યારે આ ટ્રેડ ડીલના કારણે ભારતના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થવાનું. સાથે સાથે આપણું ગુજરાત પણ સહકારી માળખા માટે આખા દેશને દુનિયામાં પ્રખ્યાત છે અને લાખોની સંખ્યામાં પશુપાલકો આ સહકારી ડેરીઓના માધ્યમથી એનું ગુજરાન ચલાવે છે. આ ટ્રેડ ડીલથી અમેરિકન જે મિલ્ક પ્રોડક્ટ્સ છે, જે ડેરી ઉદ્યોગ છે, એ ભારતમાં સીધી રીતે આવી શકશે અને દરેક રીતેનો પગ પેસારો થશે. આપણે જાણીએ છીએ કે આપણે અહીંયાના જે પશુપાલકો છે, નાના ખેડૂતો છે, સીમાંત ખેડૂતો છે, અને એની પાસે 2 કે 3 કે 4 ગાય ભેંસ હોય ને એમાંથી એનું ગુજરાન ચાલતું હોય. અને બીજી બાજુ અમેરિકામાં મોટા ખેડૂતો હોય છે, મોટા ડેરી ફાર્મ હોય, ત્યાંની ડેરીઓ, ત્યાંની જે સરકારની એને મદદ, એ જ્યારે ત્યાં આગળ સરપ્લસ પ્રોડક્શન થશે અને ત્યાંનો મિલ્ક પાવડર હોય, ચીઝ હોય કે બાકીની પ્રોડક્ટ જ્યારે ઇન્ડિયન માર્કેટ પર ડમ્પ થશે, ત્યારે જે ઇન્ડિયાની પરિસ્થિતિ થવાની, અહીંના ડેરી ઉદ્યોગની પરિસ્થિતિ થવાની, એમાં પણ ખાસ કરીને આપણા ગુજરાતના સહકારી માળખુંથી જે ડેરીઓ ચાલે છે, લાખો સભાસદ છે, એને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થવાનું. સાથે સાથે સ્ટ્રેટેજિક રીતે પણ આ ડીલથી જે ઓઇલ ખરીદવા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, ડેટા માટેની આપણી સ્વાયત્તાઓ હતી, એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે કોમ્પ્રોમાઇઝ થવું પડશે, પીછેહટ કરવી પડશે, એવી સ્થિતિનું નિર્માણ થવાનું. ખાસ કરી આપણે બધાએ જોયું કે છેલ્લા થોડા સમયમાં ટ્રમ્પ દ્વારા જે રીતે એક પછી એક જાણે દાદાગીરી કરતા હોય, હુકમ કરતા હોય, ઓર્ડર કરતા હોય, એવી સ્થિતિમાં જે સ્ટેટમેન્ટો આવે છે અને એના આધારે ટેરિફ લગાવીને જે દબાવવાનો પ્રયત્ન થાય છે, અને એના કારણે જે રશિયા આપણું સ્ટ્રેટેજિકલી સદીઓથી આપણી સાથે જોડાયેલું હતું, આપણું એક હિતેચ્છુ ને સારો સાથી છે, અને એને ત્યાંથી આપણે જે ઓઇલ ઇમ્પોર્ટ કરતા, અને આપણે બધા જ જાણીએ છીએ કે એમાં ખૂબ મોટા પ્રમાણમાં આપણા ભારતને આર્થિક રીતે ફાયદો થતો, પણ ક્યાંક ને ક્યાંક અમેરિકાના પ્રેશરથી એ ઓઇલ ઇમ્પોર્ટ કરવામાં પણ ઘણો મોટો ઘટાડો થયો, અને એના કારણે દેશની આપણી ઇકોનોમીને પણ જે ફાયદો થતો હતો એ અમેરિકાને કારણે ખૂબ મોટું નુકસાન પણ થવા જઈ રહ્યું છે. ત્યારે ખાસ કરીને આ જે ટ્રેડ ડીલ છે એ ખેડૂત વિરોધી છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ વિરોધી છે, પશુપાલકો અને ડેરી ઉદ્યોગ જે ભારતનો છે એના વિરોધી છે. આ દેશને નુકસાન કરવા વાળું ટ્રેડ ડીલ છે, ત્યારે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. સાથે સાથે દેશના ખેડૂતો, પશુપાલકો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી કે બાકીના ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકો આ ટ્રેડ ડીલનો વિરોધ કરી રહ્યા છે. પ્રધાનમંત્રીના મનમાં પહેલું હિત હોવું જોઈએ ભારતનું, ભારતના ખેડૂતોનું, પશુપાલકોનું, આ દેશના વાસીઓનું. એના બદલે એવી તો શું મજબૂરી છે કે અમેરિકા સામે એક શબ્દ પણ બોલી શકતા નથી. વારંવાર જાહેરમાં અપમાન થવા છતાં એનો જવાબ આપી શકતા નથી. દેશને આર્થિક રીતે ને બધા જ વિદેશ નીતિની રીતે નુકસાન થતું હોવા છતાં એનો વિરોધ કરી શકતા નથી. એવા સંજોગોમાં નરેન્દ્રભાઈ
અમેરિકા સામે સંપૂર્ણ રીતે સરેન્ડર થઈ ગયા હોય એવી સ્થિતિનું નિર્માણ છે. ત્યારે આ ટ્રેડ ડીલનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દેશના પશુપાલકો માટે, ગુજરાતની ડેરીઓ માટે, આપણા ખેડૂતો માટે, આપણી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી અને કામદારોના હિત માટે આ ડીલના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી રસ્તા પર ઉતરીને પણ વિરોધ કરશે. થેન્ક યુ. કૃષિમંત્રી વારંવાર એ કહી રહ્યા છે કે ડેરી અને પોલ્ટ્રી માટે ભારતના દરવાજાઓ ખોલવામાં નથી આવ્યા. મતલબ એ ખુલ્લું બોલી રહ્યા છે કે આપનો દાવો રસપ્રદ છે. અમે કીધું છે કે આ ટ્રેડ ડીલ બાબતની જે પણ હકીકતો છે પબ્લિકમાં મૂકવામાં આવે, જેથી ખુલ્લી ચર્ચા થાય. અત્યારે જે પ્રાથમિક માહિતી છે, જે રીતની હકીકતો છે, જોતા ચોક્કસ લાગે છે કે દરવાજા ખોલ્યા જ છે. ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ પણ આપણે આખું અમેરિકા સામે સરેન્ડર થઈ ચૂક્યા હોય એવી સ્થિતિનું નિર્માણ છે. એમાં સ્પષ્ટ છે કે ડેરી ઉદ્યોગોને પણ ભારતમાં એન્ટ્રી આપવામાં આવશે. આપણે બધા જ જાણીએ છીએ કે અમેરિકન જે ડેરી ઇન્ડસ્ટ્રીઝ છે એ કેટલા મોટા પ્રમાણમાં ડમ્પ કરી શકે એવું છે, કેટલા મોટા પ્રમાણમાં આનું નુકસાન થઈ શકે એમ છે. એટલે આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ આ મુદ્દો ચર્ચામાં લઈશું, દેશની પાર્લામેન્ટમાં પણ ચર્ચા થાય છે. ત્યાં પણ સરકાર હજુ ખુલીને એના જે ફેક્ટ્સ છે, ફિગર્સ છે, એનાથી શું ફાયદો, શું નુકસાન, એની હકીકતો એ રજૂ કરતી નથી. ત્યારે એવા સંજોગોમાં દેશના તમામ ખેડૂતો, પશુપાલકો, ડેરી ઇન્ડસ્ટ્રીઝ ને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો આ ટ્રેડ ડીલને કારણે એના ભવિષ્ય માટે ખૂબ ચિંતિત છે ને એના માટે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવશે. अमित भाई, शिवराज सिंह और पीयूष गोयल ने सोशल मीडिया पे वीडियो में कहा है कि राहुल गांधी झूठ बोल रहे हैं और खास करके उनका कहना है कि राहुल गांधी किसानों को गुमराह करने की कोशिश कर रहे हैं. कृषि मंत्री का कहना है. રાહુલજીએ દેશની પાર્લામેન્ટમાં વિગતો સાથે કીધું કે બાંગ્લાદેશ પર 0 ટેરિફ છે અને ભારત પર 18% ટેરિફ લગાવવાના કારણ શું, અને એ 0 અને 18 વચ્ચેનો જે ડિફરન્સ છે એનાથી આવનારા સમયમાં જે અસર થવાની, કપાસ પકવતા ખેડૂતો પર પણ મોટી અસર થવાની અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર પણ મોટી અસર થવાની. દેશની પાર્લામેન્ટમાં પિયુષ ગોયલજી એમ કહે છે કે જો આપણે પણ બાંગ્લાદેશની જેમ 0% ટેરિફની રાહતો મેળવવી હોય તો આપણે પણ અમેરિકા પાસેથી કપાસની આયાત કરવી પડશે. એટલે આ તો એની વાત છે કે એક તરફ કૂવો છે અને એક તરફ ખાય છે. એટલે કપાસની આયાત કરો તો એના કપાસ પકવતા ખેડૂતો ખતમ થઈ જશે અને જો અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં 18% ટેરિફ મુજબ આપણે કરવાનું થશે તો એની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ ખતમ થઈ જશે. હું માનું છું કે બંને રીતે આ ડીલને કારણે ભારતને નુકસાન થવા જઈ રહ્યું છે. અમિત ચાવડાના આ આરોપને આપ કેવી રીતે જુઓ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.